આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ તેમાં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 3 આપણે જોવાનો છે। એમાં p પૂર્ણાંક હોય q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો। પહેલો અને બીજો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે। આજે આપણે છેલ્લો દાખલો એટલે કે ત્રીજો દાખલો આપણે જોશું, જેની રકમ છે 0.001। આ ત્રણેય આંકડાની ઉપર 12 છે। પહેલા તો જો કદાચ આ રીતે MCQ માં પૂછાય, બરોબર, શું તો કે 0.001 અને આખા આંકડા ઉપર ત્રણ આંકડા ઉપર 12 મેથડ લગાડો। 0 છે, પોઈન્ટ છે, પોઈન્ટ પછીના તરત જ આંકડા છે ને એ બધા ઉપર શરૂઆતથી જ 12 લાગેલો છે, તો ઉપર એમને આંકડો આવી જાય 001। પોઈન્ટ પછી આપેલા હોય ને આખો આંકડો મૂકી દેવાનો 001। કેટલા આંકડા ઉપર 12 છે? ત્રણ આંકડા ઉપર 12 છે, તો નીચે 3 નવડા આવે 999। એટલે 001 એટલે શું થાય? 1 ના છેદમાં 999। લ્યો આ જે છે ને દાખલાનો જવાબ આવી ગયો 1 ના છેદમાં 999। 001 એટલે શું થાય? 1 છેદમાં 999। આ MCQ ની રીત ડાયરેક્ટ જવાબ આવી ગયો, એટલે આપણે આ જવાબ સુધી પહોંચવાનું છે। ચાલો હવે આપણે દાખલો ગણીએ। પહેલા તો 0.001 અને આખા આંકડા ઉપર 12 લખેલો છે, એટલે બરાબર આપણે શું લખીએ? 0. કયો આંકડો રિપીટ થાય વારે વારે? 001 001 001 એ રીતે થશે 001 001 001। આ રીતે આંકડો આગળ વધશે। હવે પેલું જ કામ શું કરવાનું? x બરાબર ધારી લો। x બરાબર શું તો કે આ જે છે રકમ એ 0.001 001 001 એને આપણે ધારી। હવે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ ગુણવાના। અહીં જો ત્રણ આંકડા ઉપર 12 છે એટલે 1000 વડે ગુણવા પડે। 3 શૂન્ય વાળો એકડો એટલે 1000 વડે ગુણવા પડે। અહીં x તો છે જ, x ને કેટલા વડે ગુણવાના તો કે 1000 વડે। અહીંયા આ આંકડો તો છે જ 0.001 001 001 પણ એને કેટલા વડે ગુણવાના? 1000। આ આંકડો હજી આગળ જાય પણ આપણે એટલા આંકડા લઈએ જરૂરિયાત પૂરતા। 1000 ગુણ્યા x એટલે થાય 1000x। હવે જો 3 શૂન્ય છે એટલે કે 1000 વડે ગુણ્યા એ ગુણ્યા છે એટલે જમણી બાજુ પોઈન્ટ જમ્પ મારશે, પણ 3 આંકડા, કેટલા આંકડા? 3 આંકડા। શા માટે તો કે 3 0 છે, મીન્સ કે 1000 વડે ગુણ્યા છે એટલે કે પોઈન્ટ છે ને અહીંયા આવશે। જો એક પોઈન્ટ આ પોઈન્ટ ને તમે ઉપાડીને જમણી બાજુ 3 આંકડા પછી ટપાડો મૂકો એટલે અહીંયા પોઈન્ટ આવે, એટલે 1.001 001 001 001 આવું થાય। હવે રૂલ્સ લગાડો। 1 પોઈન્ટ ગુણ્યા પછીનો આંકડો કોણ છે? 1.001 001 ગુણ્યા પછીનો આંકડો। ગુણ્યા પેલાનો આંકડો કોણ તો કે 0.001 001 છે ને, જો 0.001 001 બાદબાકી કરીએ। 1 માંથી 1 જાય 0, 0 માંથી 0 જાય 0, 0 માંથી 0 જાય 0, 1 માંથી 1 જાય 0, 0 માંથી 0 જાય 0, 0 માંથી 0 જાય 0, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 1 માંથી 0 જાય તો 1। હવે આપણા નિયમ પ્રમાણે બેયનો સરવાળો કરવાનો, આ સાઈડમાં લખી નાખવાનું તો જ ખ્યાલ પડશે। તેથી 1000x બરાબર આ 1.00000 એટલે 1 જ થાય। શું થાય? 1 અને વત્તા 1 વત્તા આ શું છે? 0.001 001। હજી આંકડા આગળ જાય છે પણ જેટલા જરૂરિયાત પૂરતા જ આપણે લીધા। જો આ બે આંકડાનો સરવાળો કરું ને તો મને આ ઉપરની સંખ્યા મળે। જેમ કે જો 5 - 2 બરાબર 3 થાય, તો 2 અને 3 એટલે કે 3 અને 2 નો સરવાળો કરી મને 5 મળે કે નહીં? એટલે આ આંકડો જે છે ને યાર જો મળી જાય આપણને। આ બે આંકડાનો સરવાળો કરવાથી ઉપરનો આંકડો મળી જાય, એટલે કે આ આંકડાના આ બે ભાગ આપણે મેળવા કહેવાય। હવે 1000x બરાબર 1 વત્તા આના બરાબર શું મૂકવાનું તો કે x। શા માટે તો કે x બરાબર આપણે ધાર્યું હતું 0.001
001 001 એટલે 1 વત્તા આની જગ્યાએ આપણે x મૂકી શક્યા. હવે પ્લસ x આ બાજુ જાય તો માઇનસ x થાય, એટલે કે 1000x હતો એમાંથી પ્લસ x આ બાજુ આવે તો માઇનસ x થઈ જાય. બરાબર ની આ બાજુ તો 1 હતો જ. 1000 માંથી 1 જાય તો શું આવે? 999x આવે અને બરાબર 1. હવે કોને કરતા બનાવી આપણે? x ને કરતા બનાવો તો 1 તો છે જ અંશમાં, છેદમાં શું આવી જાય? 999. આપણે છેદમાં 999 કોના છેદમાં? તો કે 1 ના છેદમાં. 1 ના છેદમાં આ 999 વયા જાય. હવે આપણે જવાબ પહેલેથી જ ખબર હતો શું આવો નહોતો જો 1 ના છેદમાં 999 એટલે 1 ના છેદમાં 999 આપણો ફાઇનલ જવાબ થશે. રકમ જોઈ અને ડરવાનું નથી, પણ આપણી સિસ્ટમ મુજબ આપણે દાખલો ગણીને જવાનો. છેલ્લે આપણે જવાબ આવશે સાચો જ દાખલાનો જવાબ આવશે, દાખલાનો સાચો જ જવાબ આવશે. એટલે સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 3 એનો પેલો બીજો અગાઉ કર્યો હતો અને ત્રીજો દાખલો છેલ્લો દાખલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.